કહેવત આપણે સાંભળી જ છે કે કામદારોને મળે ના એક સૂકું તણખલું ને લીલાછમ ખેતરો સૌ આંખલા ચડી જાય છે. આવો જ એક દ્રશ્ય આજ રોજ ભાભર શહેરમાં જોવા મળ્યો છે. આવો જોઈએ આ અહેવાલ. રાજકોટ અગ્નિકાંડ બાદ આપણે જોયું કે ભાભરના તમામ વેપારીઓને નોટિસ આપવામાં આવી અને એક મસાજ પાર્લરને સીલ કરવામાં આવ્યું. મામલતદાર અને નગરપાલિકા દ્વારા અનેક જગ્યા પર તપાસણી કરવામાં આવી, પરંતુ આજ રોજ મળતી માહિતી મુજબ ટીડીઓ તથા મામલતદાર કચેરીમાં જ ફાયર સેફટીની વ્યવસ્થા નથી જોવા મળી. તો આના કારણે આપણે કઈ નીતિ સમજવી? કાયદા શું બીજા વેપારીઓ માટે જ બનેલ છે? ગવર્મેન્ટ કચેરીઓમાં કાયદા લાગુ નથી પડતા? અધિકારીઓ જ્યાં બેસે છે તે કચેરીઓમાં ફાયર સેફટીની બોટલો તો જોવા મળી, પરંતુ એક્સપાયરી ડેટ જોવા મળી. આ બાબત જોતા એવું લાગી રહ્યું છે કે નિયમોનું પાલન કરવા માટે માત્ર જાહેર જનતા માટે જ બન્યા છે અને અધિકારીઓ માટે કોઈ નિયમ લાગુ નહીં પડે. જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં અરજદારોની ભીડ જોવા મળે છે. આવી જગ્યા પર સેફટીના નામ પર મજાક દેખાઈ રહી છે. 2000 મેટ્રિક ટન ધરાવતા પુરવઠામાં ફાયર સેફટીના નામે 6 કિલોની એક જ બોટલ જોવા મળી. તેમજ બીઆરસીની કચેરીમાં પણ એક જ બોટલ જોવા મળી, એ પણ એક્સપાયરી જોવા મળી. હવે જોઈ રહ્યો કે આ ભગવાન ભરોસે ચાલતી કચેરીઓની કોણ કરશે કાર્યવાહી? અહેવાલ યોગેશ જોશી, ભાભર, એજીપી ન્યૂઝ ઇન્ડિયા.